બાબુ ભાઈ પકડાય ને પકડા તારી મને તું ક્યાં ગોડો જાશે મેં તને ઘરે લેસન કરવા બેહાડ્યો તો તું ભાગીને અહીંયા આવી આવ્યો આમ ઘર ભેગી નો થાય લેસન કરવાનું છે ના ના હું ના લેસન તો કરવાનું છે માઈલ હું નથી કરવાનું અરે નહીં ક્યાંથી કઈ તો તને મારી મારીને જોઈ નાખું ખબર છે ને તારી ટીચર કેવી પછી ખીજાય અમાઈલ એમ કહું છું ના હું લેસન નથી કરવાનું એ બાબુ ભાઈ આને કઈ ક્યો ને લેસન નથી કરવાનું એમ જ કરે આ તારો કાકો શિખામણ દે આમ સાઈન મેની નો લેસન કર હમણાં તો એક લાફો ઠોકી ને તો તારું જડબું હોતે ને ફિર તું મારું નથી મન આમ તો જો બાબુ ભાઈ ને નાટક ચાલુ કરી દીધા આનું મારે શું કરવું એટલે હાલ એમ કહું છું લેસન કર લે પગ ઢાળવા માંડ્યો જો તો ખરી આય આવો બાબુ ભાઈ આ મનવાનો નથી મન લાગે મારે કઈક વિચારવું જોઈએ હા આમ જો બાબુ ભાઈ આને છે ને બીવરાવા હાટુ ખોટું હું કૂતરાન ભૂતને બોલાવું એની બીકે આ લેસન કર લે હે હા બોલાવો હાલ ઊભો થા તારી મને ઊભો થા તું હાલે આમ તારી બોલ પેન હાલે તાર લેસન નથી કરવું ને ના હાથે વાંધો નહીં તને ખબર છે ને ઓલો મોટો છોકરો કૂતરો મરી ગયો ઓલા કુવા પાસે હા તો એનું ભૂત જ્યાં ત્યાં રખડે છે છોકરા લેસન ન કરે ને એને ઉપાડી જાય બોલાવું હા બોલાવો મને બીક નથી લાગતી હા તો હારું બોલાવું એ કૂતરાન ભૂત એ અહીંયા આવીને મારા છોકરાને ઉપાડી જાય લેસન નથી કરતો મારું કઈ માનતોય નથી ને ભણવાય જાતો નથી હાવ બગડી ગયો છે હાલ એમ કહું છું લેસન કરી લે હાલ તારી મને હાલ એ બાબુ ભાઈ હાથું કાવી ગયું કૂતરાન ભૂત મૂકી દે એમાં છોકરાને લઈને ક્યાં જાઉં તને મોઈ કેમ કહું છું મૂકી દે એ બાબુભાઈ લ્યો આ તો બેભાન થઈ ગયા હવે મારે શું કરવું હા ગામમાં બધાને જઈને કહું ગાયકા એ ભૂત મને મૂકી દે હું રોજ લેસન કરી હું તને ખાઈ જાય એ ગામના એ છે કોઈ અરે મારી વાત સાંભળો અહીંયા આવો કોક એ ગામના નો થવાની થઈ ગઈ યા કુશલા આમ કોક હાથ પાડે એવું લાગે છે એ ડોશી અહીંયા અરે છે કોઈ એ શું છે આમ કોક હાથ પાડે એવું લાગે છે એ હાલો કાયકા હાલો તો હાલો અરે ક્યાં મરી ગયા બધા ગાયકા થોડો અરે નો થવાની થઈ ગઈ નહીં આમ રાયડો કોણ નાખે હે શું થયું છે હાલ તો અરે છે કોઈ એ ગામના અરે ક્યાં મરી ગયા બધા ગાયકા થોડો અરે નો થવાની થઈ ગઈ મારી વાત સાંભળો કોક અરે મમતા હું લેવા રાયડું પડે શું થયું એ કંકુ માં રાયડું નો પાડું તો હું કરું મારી યાર નો થવાની થઈ ગઈ શું છું કે વાત કરો તો ખબર પડે ને એમાં એવું છે ને કે મારો છોકરો લેસન નતો કરતો તો મેન માર દેરે એને બીવરાવા હટું જઈને ઓલા કૂતરાના ભૂતને ખોટું બોલાવ્યું તો એ ભૂત હાચું કાયું ને મારા છોકરાને ઉપાડી ગયું અરે બાપ રે મોહણિયા ભૂતડા તમારા છોકરાનું પડી લઈ ગયા હા હવે કઈક કરો હાલો આપણે બધા બચાવવા જાય ને હવે તારું બાપ આપણે થોડું જવાય ઈ ભૂત છે આપણને બધાને મારી નાખે ટીટિયા કામ કર તું પોલીસ વાળાને ફોન કર આ તમારો હાસુ રો પોલીસ વાળાને ફોન કરી દઉં ગાયકા કર શાંતિ રાખો ને ઘડી શાંતિ ક્યાંથી રાખે મારો છોકરો બિચારો હાલો સાહેબ તો ગાયકા ફતેપુરમાં આવો આ ઇમરજન્સી કેસ છે એ હા હઈ સાહેબ હવે ચાલો આપણે હમજ હાલો હાલો ગાયકા એ ગુજરાતનું ભૂત મને છોડ દે હું રોજ લેસન કરી ના તને ખાઈ જાય તને ખાઈ જાય આજ હું તને ખાઈ જાય અહીંની મને ગામના તો હામાં આયા
એ સાહેબ મારી આ નો થવાની થઈ ગઈ, મારી મદદ કરો સાહેબ, મારી મદદ કરો. એય! લે આ તો પગે પડી રોવા મણી. આમ ઊભી થા અને શું થયું કે સાહેબ હું કહું, મારી દુઃખ ભરેલી કહાની તમને એમાં એવું છે ને. ખબર પડી ગઈ. હા હું બાજ્યો છો એ ના સાહેબ, અમે બાયધા નથી. તો શું થયું? એ સાહેબ એમાં એવું છે ને, મારો છોકરો લેસન નતો કરતો તો મેં એને બીવરાવા હાટુ ખોટે ખોટે કૂતરાને ભૂતને બોલાવી લીધું. ભૂત હાચું કાવીને મારા છોકરાને ઉપાડી ગયું. હવે તમે કઈક કરો. એ સાહેબ અહીંયા મારો જીવ જાય છે ને તમને બધાને દાંત આવે છે. તે દાંત નો કાઢી શું કરી? તે વાત દેવી કરી. તારો બાપ આ જમાનામાં આતારે ક્યાંય ભૂત ભૂત હોય? આ વાર્તા જોઈને તારા છોકરાને કીજે અમને ઉલું નો રમાડ. એ સાહેબ આ વાર્તા નથી, અમારી દુઃખ ભરેલી કહાની છે. ગામના વાળી સાહેબને કઈક કયો. હા સાહેબ આ વાત સાચી છે. જો તો ખરા ગામના બધા રોવે છે, બધાની આંખમાં ઉડા જાય છે. જુઓ. હે હા શું આ વાત સાચી છે? એય અમાલ તો તને શું લાગે? સાહેબ હાસુ હોય તો હોય, બધાય રોવે જ છે. મને તો હજી ખોટી ના લાગે. અત્યારે ભૂત ક્યાંથી આવે કાકા? એ સાહેબ આવ્યું, તમે મારા છોકરાને બચાવી લ્યો. પાછી પગે પડું સાહેબ, પાછી પગે પડું કહેતા હોય તો. મને તો લાગે હાવ ખોટી ના છે. એ સાહેબ ખોટું હોય ને તો આ બંદૂકની ગોળી મારી દેજો અમને. હે હા. એય તને શું લાગે? સાહેબ હાસુ દેશે ગોલી મારવાની વાત કરી હજી કેમ તો. બહુ દાંત કાઢમાં, દાંત કાઢમાં. હાચું લાગે દાંત કાઢો માં. એય કી બાજુ જોઈ ભૂત? સાહેબ આમ ગયું. આમ ગયું? હા. દેખાડો, હાલો દેખાડો. હાલો હાલો ઘરે. બેહો ગાડીમાં. મારો છોકરો બિચારો. છોકરાએ લેસન ન કર્યું તો છોકરાને ભૂત ઉપાડી ગયું. આ ભૂત મારું દીકરું છોકરાને શું કરશે? જાવા દે ગાય ગાય લ્યા. આ ભૂતને રોકવું પડશે. તો તને ખાઈ જ જાઉં. તું ભણવા નથી જતો ને એટલે અરે બાપ રે! રાખ રાખ. તમારો બાપા તો હાચું કા કૂતરાનું ભૂત છે. મને હંતાવા જો. જોયું સાહેબ જોયું. હે અરે બાપ રે, આ સાહેબ તો હમણાં બહુ દાંત કાઢતા હતા. ઘડીકમાં ફાટી દી. બોલાવો તમારા સાહેબને. સાહેબ ગાય ગા અહીંયા હાલો, એને હંતાવું અહીંયા હાલો તમે. આ ગામના સામે આપણી આબરૂ જાય, આમ પકડો ને. તારો બાપ આવડું મોટું કૂતરાનું ભૂત બેઠું તને આબરૂ નહીં પડી હે? ઓય આઈનો રે ભાઈ મહિના ચાલો. એ સાહેબ એમ ક્યાં જાવ? તમે બચાવો મારા છોકરાને. જાઓ. કા મારમાં મને બટકું પડી જાય છે. હવે આને એમ પડખે ન જવાય. આને આપણે છેતરીને પકડવું પડશે આ કૂતરાને. એક કામ કરો, તમે ગલું ગલું કરો તો હું આટો ફરીને પકડું. હો હા પાછા સમજો. આમ ક્યાં જોવે એવું કરો. હું જાઉં છું. હા જાઓ ને. અરે ગલુ 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 આવા ગલો 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 આવા 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 પકડી લીધું. આવી માદી કોઈ આવી. ઊભું થા, ઊભું થા. ઓય મને એક વાત ન સમજાણી. આને મારા માથે હુમલો કેમ ન કર્યો? ખબર ન પડી સાહેબ. જો હા અને હું મોઢામાં આંગળી દઉં, મને બટકું કેમ નથી ભરતું? કઈ ગડબડ તો છે. હા કૂતરાના ભૂત હું કામ આને ઉપાડીને લાવ્યું? કહું છું સાહેબ, આ છોકરો રહ્યો ને એ કોઈ દી નિશાળે નથી જતો અને કોઈ દી લેસન ન કરતો અને એની મમ્મી મને રોજ બોલાવે છે. એટલે હું આજ આવ્યો અને એને ઉપાડી લીધો. હા હા સાહેબ હાચું કહી છે બિચારું. એ કાઢિયા તારી મને કેમ લેસન ન કરતો? કેમ લેસન ન જતો? હવે જાય કે નહીં જા? હા જઈશ. હવે જાય છે. હો સુધરી ગયો. જા. હજી હું એમ નહીં જાઉં. તો હવે હું એ છોકરાને કયો મારી પાસે માફી માંગે અને અત્યારે જ લેસન કરે. હે હા તારી માને સમજો જઈને માફી માંગી લે અને થોડુંક લેસન કરી નાખ. જા. આ ભૂત મને સ્વાળ દે. હું હવે લેસન કરીને નિશાળે જાય. લેસન કરાય બેઠો. લેસન કરવા માંડ. ઓય લેસન કરતા મને. બસ જો લેસન કરવા હવે 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 રાજી. હવે જા. હજી હું એમ નહીં જાઉં. તો હવે હું
આ વિડીયો જોવે ને એ છોકરાને કહી દો કે રોજ ભણવા જાય અને રોજ લેસન કરે, નકર હું પાછો આવીશ અને એ બધાને ઉપાડી જઈશ. હા હા એ સાચું કહી દઉં. જેટલા છોકરા વિડીયો જોવે ભણવા જાજો, લેસન કરજો, નકર જો આ કૂતરાનું ભૂત તમને ઉપર જાય છે પછી મન નો કહેતા. રેડી કહી દીધું હો. હવે તો જાઓ. હે વૈજુ, હે આ ભૂતર્યું ને એ આપણને ખાવા નહીં, હારા હાટું આવ્યું તું કાકા. એ કાળિયા તું અહીંયા તારી મને ભણવા જાશ કે નહીં જા? હવે જઈશ ને રેસાની કરીશ ને ભણી છે તે તો વાંધો નહીં. મોટો થઈને શું બનવાનો ભણી ગણીને? શેની નોકરી લેવાનો હો? ડોક્ટરની. ડોક્ટરની? હે હાલ કાઢીએ માં હાલ. હા આમ હરખું મને દેખાય તો આ મને એક વાત ન સમજાતી. આ છોકરો એટલો કાળિયો અને માં એટલી ધોરી, આમ કેમ છે? એ સાહેબ એમાં એવું છે ને મારો ઘરવાળો કાળો છે એટલે. હે હા બરોબર છે લ્યો. હા હિશે હે ઈ પાછા આવજો અને બધાને જઈને કહી દેજો ગામમાં જઈને લેસન કરવાનું છે, નકર ઓલું ભૂત આવશે. તું નાતો જ નહીં હો હમણાં આપણે, પણ એ નાય તો શું એમાં કાંઈ. હાલો હાલો આવ તમે જાઓ.